નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી ખુખાર, ભયંકર અને તોફાની વાળી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવી ચડેલી જોવા મળી રહી છે. સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચવાની સાથે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લા અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પાછલા 3 દિવસથી જળબંબાકાર વરસાદ ગુજરાતમાં આ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર વરસાદ વેરી રહી છે. ભારે વરસાદની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતાની સાથે હવે પછી ગુજરાતમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો. અરબી સમુદ્રનું તોફાની સિસ્ટમ વાળું દબાણ આગળ વધીને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકવાની સાથે અત્યારે ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ આખો વિસ્તાર ગુજરાતનો છે, જેમાં ગુજરાતની અંદર આ સૌરાષ્ટ્રના પંથકો, આ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને આ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તમે અહીંયા ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પણ જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી સતત વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળવાનો છે. 7 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે, જેમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે દક્ષિણીય ભાગની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી તોફાની પવનો અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને પણ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. આવનારી 2 તારીખ સુધી ગુજરાતની અંદર કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે વરસાદીય સિસ્ટમનું દબાણ ગુજરાતમાં તૂટી પડતું જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનોનું જોર વધતું હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનતા જોવા મળવાના છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી 24 કલાકમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધીને અસર દર્શાવી રહી છે તેમ તેમ ભરૂચ અને સુરતના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે જૂનાગઢનો ક્ષેત્ર, રાજકોટનો વિસ્તાર અને બોટાદના સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે દાહોદના પંથકથી પંચમહાલ, આણંદના જિલ્લાથી છોટા ઉદેપુર, નર્મદાના ક્ષેત્રથી તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને વડોદરાના અનેક ક્ષેત્રની અંદર પણ મેઘરાજા તબાહી મચાવતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં આગામી કલાકોની અંદર મેઘરાજાની તબાહી વધતી હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે. તમે ભારતીય હવામાન વિભાગની સાથે વર્લ્ડ મેટ્રોલોજીકલ દ્વારા દર્શાવવામાં આવેલી વિગત પણ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીના દરિયામાંથી આવેલું મોન્થા નામનું વાવાઝોડું આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારમાં પહોંચીને નબળું પડવાની સાથે હવે વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર પોતાનું સ્વરૂપ બદલીને નબળું પડતું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાને લઈને 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેની પાછળનું મુખ્ય કારણ જે અત્યારે
ગુજરાતના તટીય ક્ષેત્રમાં જે ડિપ્રેશન સક્રિય બન્યું છે તે હજી પણ ખુખાર સ્વરૂપ ધારણ કરીને આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વિખેરવાનું પૂરતું દબાણ રાખી રહ્યું છે. તમે અત્યારે ગુજરાતની અંદર હવે પછી આ સિસ્ટમની દિશાને લઈને પણ નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. તમે સંપૂર્ણ વિગત પણ જોઈ શકો છો. સૌ પ્રથમ વાવાઝોડું અને ડિપ્રેશન બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર નબળું પડ્યું હતું. તેવી જ રીતે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય થયેલું ડિપ્રેશન ધીમે ધીમે આગળ વધીને અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર આ ડિપ્રેશન આવી ચડેલું જોવા મળી રહ્યું છે. હવે પછી આ ડિપ્રેશન આગળ વધીને ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતું હોય તેવા સિસ્ટમના લાઈવ દ્રશ્ય પણ તમે અત્યારે જોઈ શકો છો. ડિપ્રેશન વાળી સિસ્ટમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પોતાની ભયંકરની સાથે તોફાની દબાણની સાથે હવે ખતરો વધારતું હોય તેમ ગુજરાતમાં સતત જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની વધી રહેલી અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં પણ તમે અત્યારે સંપૂર્ણ વિગત જોઈ શકો છો, જેમાં પીપલાવના વિસ્તારથી રાજુલા, કુંડલાના ક્ષેત્રથી જેસર, તળાજાનો વિસ્તાર, અલંગનો દરિયાઈ કાંઠાનો પટ્ટો અને સૌથી વધારે મહુવાના ક્ષેત્રની અંદર હજી પણ જળબંબાકાર વરસાદની મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ચાલાના વિસ્તારથી દેવબારિયાના વિસ્તારમાં, અમરેલીના વિસ્તારથી જેત્રોડાના વિસ્તારમાં, વઘાણિયાના વિસ્તારથી લઈને ગારિયાધાર પંથકની અંદર તો પાલીતાણાના ક્ષેત્રથી ખડસલિયા, ઘોઘાના વિસ્તારથી બુધેલ, સિહોરના ક્ષેત્રથી લઈને ડામનગરના વિસ્તારની અંદર પણ વરસાદનો ખતરો ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે. વલભીપુર, શિનોરના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારની અંદર પણ કાળા વાદળો ફાટતા હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ પંથક જેમાં ભાવનગર, ખડસલિયા, તળાજા, પાલીતાણા, સોનગઢ, અમરેલી, કુંડલાના વિસ્તારથી લઈને મહુવા, રાજુલા અને ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારમાં હવે પછી આ ડિપ્રેશન પોતાની તીવ્ર અસર દર્શાવતી હોય તેવા દ્રશ્ય ગુજરાતના તટીય વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે સાથે સિસ્ટમનું દબાણ અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ઘેરાવો વધારી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના ઘેરાવાને ધ્યાનમાં જોતા હવે પછી દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર સુરતના જિલ્લાથી લઈને વલસાડના જિલ્લામાં, વ્યારાના ક્ષેત્રથી આહવાના પંથકોની અંદર તો ભરૂચના વિસ્તારથી રાજપીપળા, આમોદના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રની અંદર વાદળો ફાટવાને લઈને પુષ્કળ દબાણ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદનો ખતરો હજી પણ ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે અહીંયા મધ્ય ગુજરાતના જિલ્લા જેમાં મહેમદાબાદના ક્ષેત્રથી અહેમદાબાદનો જિલ્લો, કપડવંજના પંથકથી બાલાસિનોર, ગોધરાના વિસ્તારથી પીપલોદ, ચાંપાનેર, ડાકોરના વિસ્તારથી આણંદ, બોરસદના વિસ્તારથી તારાપુર, ધોળકા, ખંભાત, વડોદરાના વિસ્તારથી બોડેલીને છોટા ઉદેપુરના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વાદળો ફાટતા હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ વરસાદનું જોર વધવાને લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે કચ્છનો વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપથી હળવા અને ધીમી ધારે મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા વરસાદના અલગ અલગ મોડલોને જોતા હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજથી લઈને હજી પણ આગામી ગુજરાતમાં 7 દિવસ સુધી વરસાદ વરસવાની મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે.